વલસાડ પહોંચીએ ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી ઓરંગા નદીની સપાટીમાં વધારો થયો છે। નદીની સપાટી વધતા જ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે। કાશ્મીરનગર બરુડિયાવાડમાંથી લોકોનું સ્થળાંતર થયું છે। તળિયાવાડમાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। વલસાડમાં ધોધમાર વરસાદ છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરાયું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની જે ઓરંગા નદી છે તે ઓરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને જે વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર તે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। પ્રાંત અધિકારીના સહિતના જે અધિકારીઓ છે તેઓ દ્વારા જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓને સાવચેત કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જો વલસાડ પાટી, બરુડિયાવાડ, કાશ્મીરનગર, તળિયાવાડ સહિતના જે વિસ્તારો છે ત્યાંના લોકોને સ્થળાંતર કરવાના સૂચનો કરી દેવામાં આવ્યા છે। સાથે જે ભાગરાગુટ ગામ છે તે સૌથી વધુ પ્રભાવિત થતું ગામ છે, તે સૌથી વધુ પ્રભાવિત ગામને પણ ખાલી કરવાના સૂચનો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે। ડીડીઓ સહિતના જે અધિકારીઓ તે છે તેઓ સ્તર પર જઈને જે તમામ લોકો છે તેઓને સ્થળાંતર કરવાની સૂચના આપી રહ્યા છે। જે રીતે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઓરંગા નદી છે તે ઓરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ તો જે નીચાણવાળા વિસ્તારોના લોકો છે તેઓને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। નવસારી પહોંચે ધોધમાર